પોલીસ ને બધા એવી વાત પહોંચ્યું પછી ગીગલા? કઈ નહીં, આ મંગુના મમ્મી ને એના ભાઈઓ ને બધાએ કહી દીધું કે હવે થવાનું હતું એ થઈ ગયું, અમને કંઈ મતલબ નથી. એટલે પછી પોલીસે કાંઈ કીધું નહીં ને કે કોર્ટમાં મેરેજ આ લોકોએ કરી લીધા છે એટલે આમાં કંઈ અમારું કામ આવે નહીં. એટલે કાંઈ બોલ્યા નહીં ને વયા ગયા બધાય. થોડીક વાર બધા યુસા નિશા થયા અને પછી વયા ગયા. હા તો એને તો હું એવું સાથ કરીએ કે અમારે હું જે થાય એવું જવા નથી વહી ગઈ, એના કૈરા ભોગવે. પછી હું દીકરી જેવું નામ ના રહ્યું ને હવે તા માવતરમાંથી. ગીગલા મારા દીકરા આજ કેટલાય દી થયા ત્યાં કંઈ હલામું ખાધું નહીં હોય. લે મારા દીકરા હાટું મેથીવાળા ભજીયા તને બહુ વાલા ને તે રૂપારી તીખી ચટણી, મીઠી ચટણી, મરચાં તરલ ને તને મેથીવાળા ભજીયા બહુ વાલા. મારા દીકરા હાટું આજ કરીને લઈ આવીશું. લે ખાઈ લે મારા દીકરો. હા મમ્મી, એ તો મને બહુ વાલા હો. લાવ મમ્મી, હાલ મંગુડી આપણે બેય ખાઈ લઈએ. આજ તો આપણે ક્યાં સવારનું કંઈ ખાધું જ છે, સાંજે ખાધું તું આપણે. ના રે ના, તારા એક હાટું છે, તારે ખાવા હોય ને તો બીજાનું પેટમાં તારે બારવાનું નથી આતા. તારો મને પેટમાં બેરોક મારો દીકરો કેદીનો ભૂખો હોય બિસાડો કેમ દી કાઢે છે. તને એકલાને જ મારા ઘરે લઈ આવાય નહીં, તું આવીને છો નહીં એકલો એટલે એમ થયું કાંઈ કરીને લઈ આવું. બીજા કોઈને દેવા નથી. જો તું કોઈને દઈ તો હું આને આ ભજીયા અત્યારે ને અત્યારે નાખી દઈશ અહીંયા ભેંસુને ખાઈ જશે. તારે એકલાને ખાવા હોય તો ખા. ના મમ્મી, મને એકલાને તો ઘરેથી ન ઉતરે. મંગુડી બિચારી એના મમ્મી પપ્પાને બધું ઘર બાર મૂકીને આવી છે અને હું એકલો ભજીયા ખાઉં, મારી માં બનાવીને લઈ આવે. એને બિચારીને મન થતું હોય ને નવું ખાવાનું. મારે હારો હારી એ લુખા રોટલા ને ડુંગળી એટલું ખાય છે, છાશ બીજું કાંઈ અહીં જડતું જ નથી કાંઈ. કાલ સાંજે પાઉંભાજી તો ખાધી હતી, હું લઈ આવ્યો તો બારેથી. હા એ તો મને ખબર જ હતી. તારે ના ખાવું હોય તો ઘોયરા ના ખા તું દીકરા. હવે તું તારી બાઈનો થઈ ગયો છો અને ના ખાતો કંઈ નહીં. અમને તો ખબર જ છે તું રોજે રોજ પાઉંભાજીયું ને દાબેલિયું ને પાણીપુરિયું ને ઓયલું ઢોસા ને બધું ખાજ છો. ભૂખા કોઈ નથી. અમને ખાલી દેખાડો કરો છો કે ડુંગળી ખાઈને લુખો રોટલો ખાઈને સાય ખાઈને બધું નામી ખાશો દીકરા. આ તો મને તારી દયા આવી હતી. હા તો મમ્મી, મારાથી ખોટું નહીં બોલાય, મારાથી મંગુળી વગર નહીં ખવાય. હું એકલો તો ના ખાઉં. આ ભજીયું મારાથી ઘરે ના ઉતરે. મને ભાવે છે એ હાસી વાત છે કે મને મેથીવાળા ભજીયા બહુ ભાવે, પણ મારે મંગુળી વગર હું ના ખાઉં. જોઉં જોઈ તમે કહેતા હતા ને કે આપણે હવે લઈ જાય જેવો છે એવો દીકરો આપણો છે ને. આ જો દીકરો બાઈનો થઈ ગયો છે આજ. આપણે લઈ જાઉં તો આપણે દુખીને દાડા થાય, આપણા દુઃખના દાડા આવવાના છે. આપણે કરીને એને રાંધીને દેવું પડશે. એ આપણે નહીં દઈએ, પાકી વાત છે. થોડોક ટાઈમ દે, 2-3 મહિના. આપણા જ ભૂંડા હાલ છે. ભલે અહીંયા પૈડા કુટાવા દો અહીંયા. મમ્મીજી સેજ પગ ઉપર લઈ લ્યો ને, મારે ત્યાંથી વારવું છે. પગ કંઈ ઉપર નહીં રહે, એમને એમ રહે. તમે કહો ને માં અહીંયા કંઈ થવાનું નથી, એ આશા રાખજો નહીં. કોઈ દી કાંઈ થવાનું નથી. પગ એમ જ રહે. તમારે એવું હોય તો તમે વાંકા વરીને વારો. ઊભા ક્યાં હેંપર્યું કે ઊભા વરાય. ભોજાઈઓના રાજમાં કંઈ કામ જ નથી કર્યું. ઊભા કંઈ વરાતું હોય છે. પગ તો એમ જ રહે. તમારે એવું હોય ને બહુ વારવાનો શોખ હોય ને તો તમે વાંકા વરીને વારો જરાક એટલું ધ્યાન રાખીને. ધ્યાન તો મારું નીચે જ છે મમ્મી. તમે કહેતા હો તો લ્યો હું વાંકી વરીને વારી દઉં. એવું કાંઈ નથી મારે. એ છે ને તમે હામું તો બિલકુલ બોલજો જ નહીં. તમારે મોં ખોલવાની જગ્યા રહી જ નથી હવે. એટલે જરાય હામો શબ્દ તો નીકળવો જ ના જોઈએ અમારી સામે. હવે તું અહીંયા હોટ લઈને બેઠી છો, હવે અવરું જ ન બોલવાનું હોય પછી. અવરું તો બોલાવાનું છે. અવરું કામ કર્યું પછી અવરું બોલવામાં કંઈ વાંધો નહીં, બરાબર ને? આપણે અહીંયા સોખવટ બતાવીશ. આપણે અહીં કંઈ મને નથી દેખાતું એને એવું લાગે છે. હામેડો લઈને ફરફર ચાલુ કર્યું છે તે મને બધું દેખાય છે. આમ જો જેમાં સુલો ચાલુ છે ને રોટલી કરતી ઊભી થઈને હામેડો લઈને ચાલુ થઈ ગઈ ને આ હાંજના ભાણા જોઈ રહ્યા. કહે છે પાઉંભાજી ખાધી છે તો એમ નમ ભાણા પડ્યા છે. એને એમ નથી કોઈ વાસણ કરી નાખું સવારના. અને અહીંયા સોખવટ દેખાડવા આવે સામેણો લઈ. બધી ખબર પડે છે. એવું કાંઈ નથી મમ્મી. હો તમે જેવું વિચારો ને એવું કાંઈ નથી. તમે સામું બોલવાનું ના પાડો ને એટલે હું કાંઈ બોલતી નથી. બાકી બોલતા જ મને આવડે છે. આ તો મારે બોલવું જ નથી. એ હા તો મજાનું. હું ના બોલો ને એમાં જ ફાયદો છે. તમારે બોલવાની જગ્યા નથી આજ. મમ્મી, મારી એટલી દયા આવે છે કે મારા માટે આવું જમવાનું કરીને લઈ આવીશું તો એવું નથી થતું કાંઈ. દીકરો અને વહુ ને એટલા દીથી અહીંયા રહે છે. હવે હું લઈ જાઉં. હવે ખબર પડવાની હતી તો બધાને પડી ગઈ છે કે આની ભાગીને લગ્ન કરી લીધા છે ને અહીંયા કાંઈ રહે છે. તો હવે તમારે શું હોઠ લેવાની છે? મમ્મી પપ્પા તમારે બંનેને લઈ જાઓ ને અમને ઘરે. મંગુડી કેટલાય દિવસથી હરખાય છે કે આપણે કેદી લઈ જાહે ને આમ ને બધી વાતો કરતી હોય. ના રે ના દીકરા, ત્યાં આપણા આડોહ પાડોહમાં આપણી ઇજ્જત છે. નથી એવું નથી. અહીંયા પડ્યા રહ્યો ને કામ કરો ભેહુંનું. આપણા મજૂર થઈને આપણે એવું હોય તો રજા દઈ દેવું. કરો કામ તમે. કામોને ખાવ ખબર પડે. કામવાની તો વાત જ નથી મમ્મી. હું મારા ખુદનું મારી રીતે કરી લઈશ ગમે
એવું કાંઈ નથી, તમે કહેતા હો ને તો. પણ આ તો તમને દયા નથી આવતી કે તમારે એકનો એક દીકરો આવી રીતે આ ફાટેલી બંડિયું પહેરી અને કામકાજ કરે છે. કંઈ તમારાથી એવી દયા આવતી નથી ને તમે મને સારું લગાડવા માટે આ ભજીયા લઈને આવ્યા છો. મને મમ્મી બધી ખબર પડે છે. તમારે આ દીકરાનું રાખો ને એટલું વહુનું રાખવું જોઈએ. હવે એના મા બાપને જ મૂકીને આવી છે બિચારી, મારો સહારો છે. સાચી વાત છે, હઠ મૂકી દે અને આપણે હવે બીજી દીમાં પછી આપણે લઈ જઈએ દીકરાને ને વહુને અહીંયાથી. અહીંયા બિસાડાને મસરલા કરતા હે, એટલું કામ કરતા. કોઈ દી આપણે દીકરી પહેરવા જોયું છે? આવ્યો તો કોઈ દી? તોય એટલું કામ કરે છે. એ આ મંગુડીને પ્રેમ કરે છે એટલે એને કરવું પડે. ભલે ને દીકરાને વાલી હોય તો આપણે વહુને વાલી કરવી પડે. એ જે કયો અને હાલો હવે મોડું થાય છે ઘરે. આ દૂધનો ડબરો ભરાઈ ગયો છે, લઈને જાય. આપણે દૂધ લેવા આવ્યા હતા, થઈ ગઈ વાત પૂરી. હાલો ઘરે, મારે ઘણું કામ છે. એટલે મમ્મી થોડુંક તો અમને દૂધ આપતા જાઓ, અમારે અહીંયા પીવા જોઈશે ને. અમે તમને દૂધ તૈયારમાંથી કાઢીને દઈ દીધું તોય તમે લઈ જાવ છો બધું. થોડુંક તો અમારા માટે રાખો અહીંયા. દૂધ છાશ તો ખાઈએ અમે. આથી તારે થોડુંક જોતું હોય તો તારા હાટું એક ગ્લાસ જેટલું રાખ, બાકી જાજુ દૂધ ચડશે નહીં. એ ના તો લઈ જાઓ, અમારે જોતું જ નથી, રાખો તમે. હાલો હવે આવતા હો તો હું તો જાઉં છું. મને તો દીકરાની દયા આવી, દીકરા માટે લઈને જાઉં. પણ દીકરો હવે હાવ ઓય 100% બાઈનો થઈ ગયો છે. હવે માનું કંઈ એને ના હોય, નકર તો માં કરતો. મેં માને ભૂલી ગયો ને તરત. અને હવે કહે છે કે મમ્મી મને ન્યા લઈ જાઓ. ન્યા લઈ જાય એટલે અમારે પછી તમને તૈયાર માથે બધું બનાવીને દેવું ને અમને નોકર તરીકે કામ કરાવો. તારી બાઈ તો એવી છે બાપ, વાયે વાવડ હાંભરાશે. કેવી છે ઈ, ભાભીઓને રાજમાં મજા જ કરતી. હાલો હવે દીકરા કંઈ ટેન્શન લેતો નહીં, હું મનાવી દઉં. માની જાય તો પછી ઘરે તમે આવતા રહેજો. હા, એ તો ના માને તો ધરાર વળીએ તો નથી આવું. અહીંયા એમને વાંધો નથી કાંઈ પપ્પા, કાંઈ વાંધો નહીં. અરે મારી મંગુડી, રોમાં તું, આપણે વૈયા જાહું, માની જાહે મમ્મી. થોડોક ટાઈમ ખીજ રાખશે પછી માની જાહે. હાલે તું ભજીયા ખા. હવે તો એ લોકો વૈયા ગયા છે. હાલ આપણે ભજીયા ખાઈ. ના રે ના, મારે એ ભજીયા ખાવા નથી. ભજીયા ખાવ તો મને હકે થાય, પેટમાં વાઈટ ઉપડે. તમારી મમ્મીનું તો એવું કેવું છે. ના રે ના, એ ભજીયા હું અડું નહીં. સેટા રાખો મારાથી ભજીયા. હા, સેટા રાખી દીધા. બસ મંગુડી, હવે તો આમ જો હું તને સમજાવું. જો મંગુડી, માની જાહે મમ્મીની, પછી આપણે ન્યા તો મકાનમાં કાંઈ આપણે ઘટે એવું છે નહીં. એટલી ગાડીઓ છે આપણી પાસે, એટલો એવો મસ્તીનો બંગલો છે, એવી સરસ વાડિયું, બગીચા બધુંય છે. તારે કાંઈ કામ કરવું પડે ને એવું છે નહીં. તું થોડોક ટાઈમ તારે આ દુઃખ ભોગવવું પડશે, પછી કાંઈ નથી. તું ઉપાધિ કરમાં ને મમ્મી સામે બિલકુલ બોલાય જ નહીં. બોલ ને એટલે જ ખીચ ચડે, ના બોલ તો વાંધો ના આવે. હા બસ ને ગીગલા, કહી દીધું ને કે મારી મમ્મી સામે બોલવાનું જ નહીં. મારે જરાકતા બોલવું જોઈએ ને. હું ત્યાં વારતી હતી એમાં મમ્મીને શું વાંધો આવી ગયો. મારે જ કંઈ વાત જ નથી કરવી ગીગલા ને. મારે ભજીયા નથી ખાવા. હમણાં હું 2 રોટલી કરી લો મારા માટે, તમે ખાવ ભજીયા. મારી ભાભીઓને કોઈ દી મેં વાસણ નથી કરવા લાગ્યા, નથી કાંઈ કામ કરવા લાગ્યું. મને બધું યાદ આવે છે કે મારી ભાભી યારે મેં આવું ના કર્યું હોત તો, થોડા જાજુ કામ કરવા લાગતી હોત તો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને બિગ બોસ ને એવું જ જોયું છે. કોઈ દી કાંઈ કામ જ નથી કરવા લાગ્યું. ચકુડી હારે ને પોપડિયા હારે રહીને જ રાખતી, કાંઈ કરવા ના લાગતી. મેં આવું કોઈ દી કામ કર્યું નથી ગીગલા, કોઈ દી. એ તો ધીરે ધીરે આવડી જાય. તું શુભ થઈ જાય એકવાર મંગુડી. તું રો ને તો મારાથી ના જોવાય જ. હું આપણે બે ભાગીને અહીંયા લગ્ન કરીને અહીંયા આવતા રહ્યા. હવે તું રો તો પછી મને પાપ લાગે ને, નકામું રો નહીં. બસ ચૂપ થઈ જાય મંગુડી. થોડોક ટાઈમ છે પછી આપણે ત્યાં જ વૈયા જાઉં મંગુડી. કાંઈ ઉપાધિ કરજે માં. પછી આપણે જો તું બધે ફરવા જાઉં, બધે જાઉં, તું કાંઈ ઉપાધિ જ કરજે માં. હા શું કીધું ગીગલા, આપણે ફરવા જવાનું છે? અરે હા, બધે આપણે ફરવા જવાનું જ છે. સિમલા ને મનાલી. તું જો તો ખરી. મને ગીગલા એક વાત એમ થાય છે, બોલો કાળિયો કલુટાનો મંગલાનો જીવ બળશે ને મને શ્રાપ આપશે ને કે આ મંગુડીને જીવતા જીવડા પડશે. એ કંઈક ગડબડ કરતો તો શું થશે? મને એવી બીક લાગે છે ગીગલા. મંગલો કંઈક શ્રાપ જ દેતો તો મને. એ કાંઈ ના થાય મંગુડી, એવું કાંઈ હોય નહીં, કાંઈ ન હોય. તો હું એ કોકને શરાબ દઈ દઉં માને, જેના ઉપર ખીજ હોય એને, તો શું લાગી જાય? ના થાય એવું કાંઈ ન થાય. કાંઈ ઉપાધિ કરજે માં, બધુંય બરાબર થઈ જાય. થોડોક ટાઈમ આપણે અહીંયા આદિ કાઢવા પડશે. અને તાર ભજીયા ના ખાવા હોય બસ 2-4 રોટલી ઘડી લે. ના એ તો ખાઈ લઉં. પેટમાં દુખે જે થાય, મને રોટલી ઘડવાના ગીગલા આળસ આવે બહુ. આ જો વાસણ પડ્યા છે ને હું અત્યારે નહીં કરે છે. ભજીયા ખાઈને ઘડીક વાર આપણે આરામ કરી લઈ, પછી છે ને હું રૂંઢકડે આ બધા વાસણ કરી લઈશ. એવું હશે ને તો હા તો વાંધો નહીં, હાલો આપણે બે ખાઈ લઈએ, બરાબર ને ભજીયા.
કેવાક છે ભજીયા મંગુડી? ભજીયા તો એકદમ મસ્તીના છે, પણ મમ્મીએ મને કીધું હતું કે તમે બે ખાઈ લેજો તો કેટલું મને સારું લાગત. ભજીયા તો નામી છે. મને અત્યારમાં સકલી ભાભીને યાદ આવે છે. મને બહુ સારું સારું કરીને જમાડતી હો. રૂંઢકડે મને એવો એવો નવો નવો નાસ્તો બનાવી દેતી ને બધુંય કરી દેતી. હા હા, આપણે ઓલે ઘરે વે જઈ પછી નવીન નવીન બનાવીને તું ખાજે, મોજ કર તું. બધુંય શીખી લેજે યુટ્યુબમાં જોઈ ના આવડતું હોય એમાં શું હોય. અને મમ્મીને પોરહાવી લેજે. મમ્મી મને આ આવડે છે જમવાનું બનાવતા, ના આવડે છે તો મમ્મીને જ જોતું હોય, બીજું કંઈ ના. મમ્મીને સિરિયલો જ જોવા હોય. આ તો એને એમ થાય છે કે મારી વહુ આવીને મને કામ કરાવશે ને પોતે ખુદ ટીવી જોશે, તો એટલી ખીચ કરે છે મંગુડી. બાકી તો હવે કાંઈ નથી, બધે નામ તો ખબર તો પડી ગઈ છે કે આપણે અહીંયા આવતા રહ્યા છે, નામ થયું ને બધું. એટલે ઉપાધિ મૂકી દે બધી. હા, એ તો હાસી વાત. હવે હાલો ભજીયા ખાઈ લે. એક તો ઠરલ ઠીકરા જેવા મારી સાસુ લઈ આવી છે. હમણાં તો કીધું કે નામે છે, સરસ છે, તો શું કીધું પાછું મંગુડી? ના ના, કાંઈ નથી કીધું, કાંઈ નથી કીધું.